49 વર્ષ નવીનભાઈ ચતુરભાઈ લીંબાચુ અને 66 વર્ષ નારાયણભાઈ રણછોડભાઈ આહિર બ્રેઇન ડેડ થતાં તેમના પરિવારે નવીનભાઈ ચતુરભાઈ લીંબાચુની 2 કિડની, લીવર અને ચક્ષુઓ અને નારાયણભાઈ રણછોડભાઈ આહિરની 2 કિડની અને લીવરનું દાન કરીને 8 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુમન આશીષ આવાસ ઓમ સર્કલ પાસે અલથાણ સુરત ખાતે રહેતા અને શાકભાજીની લારી ચલાવતા નવીનભાઈને 5 મેના રોજ માથામાં દુખાવો અને ઉલટી થતાં તેમને સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ફરી એક વખત સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલા લોહીની ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. 25 મેના રોજ નવીનભાઈને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 26 મેના રોજ નવીનભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાને ટેલિફોનિક સંપર્ક કરી નવીનભાઈના બ્રેઇન ડેડ અંગેની જાણકારી આપી જણાવ્યું કે તેમના પરિવારજનો અંગદાનની પૂરી પ્રક્રિયા સમજવા અને તેમના અંગદાન કરવા માંગે છે. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચીને નવીનભાઈની પત્ની ઇન્દુબેન, પુત્ર વિપુલ અને પરેશભાઈ, શૈલેષભાઈ અને ગોવિંદભાઈ, ભત્રીજી મનીષાબેનને અંગદાનનું મહત્વ અને સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. નવસારીના રહેવાસી નારાયણભાઈ રણછોડભાઈ આહિર 22 મેના રોજ સાંજે પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે અડધા ગામના જૂના રસ્તા પાસે અજાણ્યા બાઇક ચાલકે નારાયણભાઈને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા. માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક નવસારીમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થતાં વધુ સારવાર માટે તેઓને સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે ફરીથી સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીની ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 22 મેના રોજ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલી લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. 25 મેના રોજ નારાયણભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા અને ડોનેટ લાઈફના સ્થાપક નિલેશભાઈ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરીને નારાયણભાઈના બ્રેઇન ડેડ અંગેની તેમના પરિવારજનોને નારાયણભાઈને અંગદાન કરવાની ઈચ્છા છે તેમ જણાવ્યું હતું. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચીને નારાયણભાઈના પુત્ર રાકેશભાઈ અને રીતેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવી તેની સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી. બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા એસઓટીટીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સોટો દ્વારા 2 કિડની અને લીવર સુરતની કિરણ હોસ્પિટલને, બીજી 2 કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. 2 કિડની અને 1 લીવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલ, બીજી 2 કિડની અને બીજા 1 લીવરનું દાન અમદાવાદની IKDRC સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી 4 કિડની અને 2 લીવરમાંથી 2 કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી યુવતીમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 17 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને મુંબઈના રહેવાસી 63 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી 2 કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું હતું. બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ 2 જરૂરિયાતમંદ દર્દીઓમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. લીવર અને કિડની સમયસર અમદાવાદ IKDRC પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, નાનું આંતરડું, હાથ, લીવર, કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 118 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. પાછલા 30 વર્ષથી સેવા યુથ ક્લબ ગોંડલ સુરત દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. એ પૈકીની રક્તદાનની જે સેવા છે, રક્તદાનના જે કેમ્પો કરવા છે, એમાં એ અગ્રેસર છે. છેલ્લા 30 વર્ષથી તેઓ નિયમિતપણે રક્તદાન કેમ્પોનું આયોજન કરતા આવ્યા છે. તેઓએ હમણાં જ 725 રક્ત યુનિટ એકત્રિત કર્યું અને સમાજને આપ્યું છે. ત્યારે એ જ ગ્રુપના સભ્ય વિનુભાઈ સખિયા, જેમના દીકરાનું બ્રેઇન ડેડ થતાં તેઓએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ દર્દીના અંગો થકી અન્ય 6 લોકોને નવજીવન મળ્યું છે. 1 લીવર, 2 કિડની, 1 હૃદય અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે. હૃદય UN મહેતા અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. ઝાયડસ હોસ્પિટલ ખાતે લીવર અને કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક તરફથી બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. સેવા યુથ ક્લબ ગોંડલના સભ્યો દ્વારા જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે TK પટેલ, DK પટેલ, મનીષભાઈ, રાકેશભાઈ,
ભાવેશભાઈ ભુવા સહિત તમામ મિત્રોએ પરિવારને ઉંબળ આપ્યું અને કહ્યું કે આ અંગો થકી જો અન્યને નવજીવન મળતું હોય તો આપણે 100% અંગદાન કરવું જોઈએ અને પરિવારને ઉંબળ પૂરું મળતા તેઓએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. આ સેવાયુત ક્લબ ફાઉન્ડેશન જે છે તે છેલ્લા 30 વર્ષોથી રક્તદાન કેમ્પ યોજી રહ્યું છે. તાજેતરમાં જ હમણાં તેઓએ 30મો રક્તદાન કેમ્પ યોજ્યો હતો. તેમાં તેઓએ 725 યુનિટ એકત્રિત કરી અને સમાજને આપ્યું હતું.